નમસ્કાર. આજે આપણે કંઈક બહુ જ રસપ્રદ કરવાના છીએ. આપણે પર્સનલ કમ્પ્યુટરને આમ તો વર્ચ્યુઅલી ખોલીને જોવાના છીએ. અંદર શું છે, કયો ભાગ શું કામ કરે છે અને આ બધું ભેગું મળીને કેવી રીતે ચાલે છે એ બધું જ સમજીશું. તો ચાલો આની અંદર ઊંડા ઉતરીએ. સાચું કહેજો, આપણે બધા કમ્પ્યુટર વાપરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર આવ્યો છે કે આ મેટલના બોક્સની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે? આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. સૌથી પહેલી અને મહત્વની વાત, કમ્પ્યુટર કોઈ એક જાદુઈ વસ્તુ નથી. ના, એ તો એકદમ એક ટીમ જેવું છે. એક એવી ટીમ જ્યાં દરેક ખેલાડી એટલે કે દરેક કમ્પોનન્ટ પોતાનું ખાસ કામ કરે છે. અને જ્યારે આ બધા ભાગો એકબીજા સાથે તાલમેલથી કામ કરે ને ત્યારે જ આપણું કામ થાય છે. ટેકનિકલ ભાષામાં આને કમ્પ્યુટર સિસ્ટમ કહેવાય છે. હવે આમાં મુખ્યત્વે 3 વસ્તુઓ છે. એક, હાર્ડવેર એટલે કે એ બધા ભૌતિક ભાગો જેને આપણે અડી શકીએ. બીજું, સોફ્ટવેર એટલે કે એના પ્રોગ્રામ્સ અને એપ્સ. અને ત્રીજું, આપણે પોતે જે આ સિસ્ટમ વાપરે છે. આને આ રીતે પણ સમજી શકાય. હાર્ડવેર જાણે કે શરીર છે, સોફ્ટવેર એનો આત્મા અને આપણે એને ચલાવનાર મન છીએ. તો ચાલો આ ટીમના કેપ્ટનથી જ શરૂઆત કરીએ. આખી સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ કમ્પ્યુટરનું મગજ, જેને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ તરીકે ઓળખીએ છીએ. આ જે નાનકડી ચિપ દેખાય છે ને, એ જ આખા કમ્પ્યુટરનું કમાન્ડ સેન્ટર છે. એ સેકન્ડમાં લાખો કરોડો ગણતરીઓ કરી નાખે છે. આપણે જે પણ કમાન્ડ આપીએ એને સમજવું, એના પર કામ કરવું અને પરિણામ તૈયાર કરવું, આ બધું જ કામ આ નાનકડા મગજનું છે. પણ આ મગજ એકલું કામ નથી કરતું. એની અંદર પણ 2 સ્પેશિયલિસ્ટ વિભાગો છે. એમ સમજો કે આ મગજના પણ 2 હાથ છે, જે અલગ અલગ કામમાં માહિર છે અને આખી કામગીરી સંભાળે છે. પહેલું છે કંટ્રોલ યુનિટ. આ છે આખી સિસ્ટમનું ડિરેક્ટર. કયા ભાગે શું કામ કરવાનું છે, ક્યારે કરવાનું છે, એ બધો કંટ્રોલ આના હાથમાં હોય છે. અને બીજું છે અરિથમેટિક લોજિક યુનિટ એટલે કે ALU. આ એક સુપર ફાસ્ટ કેલ્ક્યુલેટર છે. બધી જ ગણતરીઓ અને તુલનાઓ અહીં જ થાય છે. એક સંભાળે છે, બીજો ગણતરી કરે છે. સારું, મગજની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ એની યાદશક્તિની એટલે કે મેમરીની. કમ્પ્યુટરને માહિતી યાદ રાખવા અને સાચવવા માટે મેમરીની જરૂર પડે છે. અને મજાની વાત એ છે કે એની પાસે એક નહીં પણ 2 અલગ અલગ પ્રકારની મેમરી હોય છે. અહીં આપણે એ બંને પ્રકાર જોઈ શકીએ છીએ. એક તરફ છે આ પાતળી લાંબી સ્ટિક્સ જેને RAM કહેવાય છે, અને બીજી બાજુ છે હાર્ડ ડ્રાઈવ કે SSD. દેખાવમાં તો અલગ છે જ, પણ એમના કામમાં તો જમીન આસમાનનો ફરક છે. એક છે ટૂંકા ગાળાની વીજળી જેવી ફાસ્ટ મેમરી, તો બીજું છે લાંબા ગાળાનું કાયમી આર્કાઇવ. ચાલો આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. RAM છે ને, એ આપણા કામ કરવાના ટેબલ જેવી છે. જ્યાં સુધી આપણે કામ કરતા હોઈએ ત્યાં સુધી બધી ફાઇલો અને ઓજારો એના પર જ પડ્યા રહે, એટલે કામ ફટાફટ થાય. પણ જેવું કામ પત્યું અથવા તો કમ્પ્યુટર બંધ કર્યું એટલે ટેબલ સાફ, બધું ગાયબ. બીજી બાજુ છે સ્ટોરેજ. એ આપણા કાયમી કબાટ જેવું છે, જ્યાં આપણે બધી ફાઇલો લાંબા સમય માટે સાચવીને મૂકીએ છીએ. એની સ્પીડ થોડી ઓછી હોય, પણ કમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ આપણો ડેટા ત્યાં એકદમ સુરક્ષિત રહે છે. તો જુઓ, આપણી પાસે મગજ CPU પણ છે અને યાદશક્તિ મેમરી પણ છે. પણ આ સિસ્ટમને કઈ રીતે ખબર પડશે કે શું કરવાનું છે? એને બહારની દુનિયામાંથી સૂચનાઓ તો મળવી જોઈએ ને. બસ અહીં જ કમ્પ્યુટરની ઇન્દ્રિયો એટલે કે ઇનપુટ ડિવાઇસ કામે લાગે છે. સૌથી જાણીતી ઇન્દ્રિય કીબોર્ડ. આપણે જે પણ કી દબાવીએ છીએ એ એક સિગ્નલ બનીને કમ્પ્યુટર સુધી પહોંચે છે. આપણી ભાષાને કમ્પ્યુટરની ભાષામાં પહોંચાડવાનો આ પહેલો અને સૌથી મુખ્ય રસ્તો છે. અને પછી આવે છે માઉસ. આ નાનકડું ડિવાઇસ આપણને સ્ક્રીન પરની વસ્તુઓને જાણે કે સ્પર્શ કરવાની શક્તિ આપે છે. કર્સરને હલાવીને, ક્લિક કરીને આપણે ફાઇલો અને ફોલ્ડર સાથે સીધો સંપર્ક કરી શકીએ છીએ. એનાથી આપણું કામ કેટલું સહેલું થઈ જાય છે, નહીં? માઇક્રોફોન દ્વારા કમ્પ્યુટર આપણો અવાજ સાંભળે છે. એ આપણા અવાજના તરંગોને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે છે, જેને કમ્પ્યુટર પ્રોસેસ કરી શકે છે. વોઇસ કમાન્ડ આપવા માટે આ જ જવાબદાર છે. સારું, કમ્પ્યુટરે આપણી વાત સાંભળી લીધી, સમજી લીધી અને કામ પણ કરી દીધું. પણ હવે એ પરિણામ આપણને બતાવશે કેવી રીતે? એના માટે એ આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ કરે છે. એને આપણે કમ્પ્યુટરનો અવાજ કે એની વાણી કહી શકીએ.
સૌથી મુખ્ય આઉટપુટ ડિવાઇસ છે મોનિટર. કમ્પ્યુટરની અંદર જે બધો ડેટા 0 અને 1ની ભાષામાં હોય છે એને એ ફરીથી સુંદર ચિત્રો, વિડિયો અને શબ્દોમાં ફેરવીને આપણને બતાવે છે, જેથી આપણે એને સરળતાથી સમજી શકીએ. અને સ્પીકર્સ એ કમ્પ્યુટરની અંદરના ઇલેક્ટ્રિકલ સિગ્નલોને ફરીથી અવાજના તરંગોમાં ફેરવી દે છે. એટલે જ આપણે સંગીત સાંભળી શકીએ છીએ કે પછી કોઈ પણ વિડિયોનો અવાજ માણી શકીએ છીએ. અને છેલ્લે પ્રિન્ટર. એનું કામ ડિજિટલ દુનિયાને ભૌતિક દુનિયા સાથે જોડવાનું છે. સ્ક્રીન પર દેખાતી કોઈ પણ વસ્તુને એક કાગળ પર છાપીને આપણને એની હાર્ડ કોપી આપે છે. તો આખી વાતનો સાર એ છે કે મગજ, યાદશક્તિ, ઇન્દ્રિયો અને અવાજ આ બધા ભાગો એક ટીમ તરીકે એક સતત ચક્રમાં સાથે મળીને કામ કરે છે. ઇનપુટથી માહિતી અંદર આવે છે, પ્રોસેસ થાય છે અને આઉટપુટ દ્વારા આપણને પાછી મળે છે. આખું ચક્કરરામ ચાલ્યા કરે છે. આજે આપણે જે ભાગો જોયા એ આધુનિક કમ્પ્યુટરનો પાયો છે. પણ આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી તો રોકેટની ગતિએ બદલાઈ રહી છે. તો જરા વિચારો, આવનારા 10 વર્ષમાં આમાંથી કયો ભાગ સૌથી વધુ બદલાઈ જશે? શું એ પ્રોસેસર હશે કે પછી સ્ટોરેજ કે પછી ઇનપુટ અને આઉટપુટ કરવાની રીત જ સંપૂર્ણપણે નવી હશે? આ સવાલ પર વિચાર કરતા રહેજો.